વાલા મારા બચ્ચા પાર્ટીઓ ધોરણ 12 સાયન્સના બાળકો ચેપ્ટર નંબર 9 સ્વાધ્યાય લગભગ 2-3 દિવસમાં આપણે કમ્પ્લીટ કરી દઈએ એટલે તમારો એક ચેપ્ટર નંબર 9 કે જે ખરેખર બહુ હેલ્ધી ચેપ્ટર છે, માર્ક્સની દ્રષ્ટિએ અંત આવે, પ્રમાણમાં સહેલું પણ છે, બંનેમાં ઉપયોગી ગુજરાત બોર્ડ અને કોમ્પિટિટિવ એક્ઝામ માટે. ચેપ્ટર નંબર 9 નો સ્વાધ્યાયનો એક 9.17 બરાબર છે. શું દાખલો છે? રકમ પ્રમાણે પેજ નંબર છે 345. શું કહે છે? આકૃતિમાં 9.32 માં કાચના ફાઈબરમાંથી બનાવેલ 1.68 વક્રી ભવનાંક ધરાવતી પ્રકાશ નળીનો આડછેદ દર્શાવ્યો છે. આકૃતિ નીચે આપેલી છે તે દોરી આગળ. બહારની બાજુએ 1.44 વક્રી ભવનાંક ધરાવતા દ્રવ્યનું આવરણ છે. બે આવે ને ક્લેડિંગ ઘટના, યાદ કરજો. આકૃતિમાં દર્શાવે મુજબ આપાત કિરણનું પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ શકે તે માટે જરૂરી આપાત કોણના નળીને અક્ષ સાથેનો કોણનો વિસ્તાર જણાવો. એટલે કયા ખૂણે કિરણને આપાત કરીએ તો એ અંદર પૂર્ણ આંતરિક પરાવર્તન પામે. રાઈટ. આકૃતિને થોડુંક સમજવાની કોશિશ કરીએ. એમણે જે નામ આપ્યા છે તે પ્રમાણે. સી આ પહેલું લેયર, રાઈટ. તમને ખબર છે પ્રમાણે એની ઉપર બીજું લેયર લગાડવામાં આવે છે. આ બીજું લેયર બચ્ચા પાર્ટી એવું હોય છે કે જેનો વક્રી ભવનાંક પ્રમાણમાં ઓછો હોય અને નામ આપીએ છીએ μ1 બહારના લેયરના વક્રી ભવનાંકને, અને અંદરના લેયરના વક્રી ભવનાંકને નામ આપીએ છીએ μ2. રાઈટ. પ્રકાશનું ત્રાંસુ કિરણ આની અંદર દાખલ થશે, રાઈટ. એ જે પ્રમાણે માધ્યમ બતાવ્યું છે ત્યાંથી, અહીંયાથી. હવે આ સપાટીને દોરેલો લંબ છે, બરાબર. તો હવે આવું પ્રકાશનું ત્રાંસુ કિરણ દાખલ થાય મારા વાલાઓ, તો આકૃતિ જે આપણને આપી છે પ્રમાણે આ એનો આપાત કોણ થઈ ગયો I, રાઈટ. અહીંયાથી સહેજ વક્રીભવન પામે છે, એનો મતલબ કે આ ખૂણો થઈ શકશે. સપાટીને દોરેલો લંબ છે તો આ ખૂણો અને અહીંથી પૂર્ણાંતરિક પરાવર્તન થવાનો આ ખૂણો સમાન હોય. સાથે સાથે આ એંગલ 90 ડિગ્રીનો થાય. આ જે ખૂણો બને છે એને I ડેશ કીધું છે, તો હું પણ આને I ડેશ નામ આપી દઈશ. રાઈટ. તો આટલી માહિતી આપણી પાસે મળી ગઈ. રાઈટ. તો હવે હું જે માહિતી મારી પાસે છે લખી દઉં. μ1 = 1.44, એના પછી μ2 = જવાબમાં 1.68. આ વસ્તુ છે આપણી પાસે. બીજી ચર્ચા જે કરવી છે એની અંદર મારે એનો ક્રાંતિ કોણ શોધવો છે, રાઈટ. તો હું લખી શકું પૂર્ણ આંતરિક પરાવર્તનની શરત અનુસાર, પૂર્ણ આંતરિક પરાવર્તનની શરત મુજબ શું લખી શકાય? તો કે μ = 1/sin IC થવું જોઈએ. આ IC નો મતલબ ક્રિટિકલ એંગલ, ક્રાંતિ કોણ. એનાથી મોટા આપાત કોણ માટે કિરણ એ જ માધ્યમમાં પાછું. હવે એ ખૂણાને અહીંયા આપણે નામ આપીએ હાલ પૂરતું I ડેશ. રાઈટ. બેની વચ્ચે જગ્યા રાખી છે, એની અંદર μ નો મતલબ શું? વક્રી ભવનાંક થઈ શકશે, અને આ વક્રી ભવનાંકનું સૂત્ર થઈ શકશે μ2/μ1. બીજા માધ્યમનો પહેલા માધ્યમની સાપેક્ષે વક્રી ભવનાંક. પણ મને શોધવું છે sin IC, તો sin IC ડેશ = આ ઉપર ગયું એનો મતલબ μ2 ના છેદમાં μ1. μ1 ની વેલ્યુ 1.44 અને અહીં આવે 1.68. ભાગાકાર કરી જુઓ, જવાબ શું આવે છે તે 0.857. કીધું તું એ પ્રમાણે ભાગાકાર કરવાનો, કંઈક નંબર ચેન્જ આવતા હોય તમારી રીતે એને સુધારી લેવાનો. પછી બહુ નાની વાતો સ્વીકારી લેવાની આવે, પછી આ નહીં, પેલું નહીં, આમ નહીં. તમને ગણતરી કરતા આવડે છે, મારે તમને ફિઝિક્સ શીખવાડવાનું છે, આ ભાગાકાર નહીં. હવે મારી પાસે જે લખેલું હોય હું તમને કહી દઉં, બરાબર ને? હવે ધારો કે અહીંયા 1 ની જગ્યાએ 3 આવે છે, બહુ ચિંતા નહીં કરવાની, તમારે એ સુધારીને જવાબ આગળ જવા દેવાનો. રોડ પર ખાડો હોય
તો આપણે ખાડો પૂરવા ન જતા આપણે સાઈડમાં થઈને નીકળી જાય. તો અહીંયા પણ એવું રાખવાનું કે કઈ જગ્યાએ નાની સરખી ભૂલ થઈ ગઈ છે તો એને સુધારી આપણી રીતે આગળ જતા રહીએ, એવું કરવાનું. રાઈટ? સરસ. હવે મારી પાસે IC જોઈએ છે તો હું લખીશ IC dash is equal to sin inverse 0.857. બરાબર? તો આના ઉપરથી એનો જવાબ જે મને મળે છે I dash C, it is equal to around 59 degree. સમીકરણ નંબર 1. રાઈટ? હવે હું આવું કહી શકું કે જો આપાત કોણ I dash greater than I dash C, હવે greater than I dash C નો મતલબ શું? 59. I dash C હોય તો તેનું પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ શકે. બરાબર છે? ક્લિયર થઈ ગયું? હવે આ પરિસ્થિતિની અંદર આપણી પાસે વક્રીભૂત કોણ મને શોધવો છે. આ પરિસ્થિતિની અંદર વક્રીભૂત કોણ શોધવો છે મેક્સિમમ પ્રમાણે. તો અહીંયા લખી શકીએ વક્રીભૂત કોણ R is less than R maximum. R ની કિંમત R maximum કરતા નાની હોવી જોઈએ. હવે વક્રીભૂત કોણ મેક્સિમમ કેવી રીતના મળે? તો R maximum is equal to 90 degree minus 59 degree બાદબાકી કરશો એંગલ મળશે 31 ડિગ્રી. તમારા માટે તરત જ પ્રશ્ન થાય કે સર આવું કેમ? આવું કેમ? ઓલરેડી મેં પહેલેથી જ અહીંયા પ્રોવિઝન કરીને રાખ્યું છે. ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180 થાય. જો કેટલાકને તો તરત ખબર પડી ગઈ. રાઈટ? આ ખૂણો 90 છે, એનો મતલબ કે આ બે ખૂણાનો સરવાળો 90 થાય. એનો મતલબ કે જો મારે R મેક્સિમમ જોઈએ છે આ ખૂણો, તો એનો મતલબ કે આને 90 માંથી બાદ કરવો જોઈએ. ધેટ્સ ઇટ. આવું ક્યાંય લખેલું આવે નહીં. આ વાત એક ટીચર જ એના વિદ્યાર્થીને શીખવી શકે. એટલા માટે પહેલેથી જ તમને કહી દીધું કે અગત્યનું આખી વર્ડ અથવા તો આખી ફોર્મ્યુલા થઈ ગયો. રાઈટ? ઓકે, તો આ R મેક્સિમમ થઈ ગયું. હવે મારી પાસે હવે હું અહીંયા સ્નેલના નિયમ અનુસાર જો લખું તો સ્નેલના નિયમ મુજબ શું લખી શકાય? તો sin I maximum upon sin R maximum is equal to એ અંદરના દ્રવ્યનો વક્રીભવ વળાંક. અંદરનું દ્રવ્ય એટલે μ2, તો μ2 is equal to કેટલા છે? તો કે 1.68. રાઈટ? તો હવે મારી પાસે sin I is equal to શું થાય? તો sin I maximum is equal to 1.68 into sin R maximum is equal to 1.68. sin R maximum ની વેલ્યુ sin 31 ડિગ્રી. હવે sin 31 ડિગ્રી શું થાય? તો અહીંયા થઈ શકશે sin I maximum is equal to 1.68 into R. હવે આની કિંમત શું થશે? 31 ડિગ્રી. તો 31 ડિગ્રીની વેલ્યુ 0.5150. તમારે આ કિંમત અહીંયાથી લખવી હોય તો બકાયદા લોગ ટેબલનો યુઝ કરવાનો જ. આળસ કરશો હમણાં તો એનો લોસ એક્ઝામમાં ભોગવવાની તૈયારી રાખવાની રહેશે. જો ત્યાં નથી ભોગવવો લોસ તો અહીંયા તૈયાર કરી દો. ઓકે, આ બેનો ગુણાકાર થઈને તમને વેલ્યુ મળશે ઇઝ ઇક્વલ ટુ 0.8662. 0.8662. રાઈટ? લગભગ આના અડધા થઈ જાય. માટે આનો જવાબ વાલા મિત્રો I maximum is equal to અહીંયા થઈ શકશે sin inverse 0.8662. વાલા બચ્ચાઓ ઓલમોસ્ટ ખબર છે 60 ડિગ્રી. રાઈટ? તો એનો મતલબ હવે શું થયો? તો એનો મતલબ થયો માટે જો આપાત કોણ 0 ડિગ્રી લેસ ધેન I લેસ ધેન 60 હોય તો જ તેનું પૂર્ણ આંતરિક
પરાવર્તન થઈ શકે. બરાબર છે? આ આપણે પહેલા પ્રશ્નનો જવાબ મેળવ્યો. પણ કેટલાક કિસ્સાની અંદર જો આ પાઇપ ની લંબાઈ લિમિટેડ હોય, નાની હોય, તો એવા કિસ્સાની અંદર ગુણોત્તર લઈ શકાય છે. કોનો કોનો? તો કે એનો વ્યાસ અને એની લંબાઈના ગુણોત્તર પરથી પણ એનું કેલ્ક્યુલેશન થઈ શકે છે. આવી ખાલી માહિતી છે. આ માહિતીને ટિક માર્ક કરી રાખવાની, ક્યારેક એમસીક્યુ બની જાય. બરાબર છે? પણ હલ પૂરતો આપણે આને સમજી લીધો. હવે બીજો પ્રશ્ન આવે છે આની સાથે જોડાય, જેને હું નામ આપીશ બી. આ બધું સમજાવ્યું વાલા મિત્રો એ માટે. નાઉ ધ ક્વેશ્ચન ઇઝ બી. આ બી પ્રશ્ન શું કહે છે સમજો. જો પાઇપની બહારની બાજુએ કોઈ આવરણ ના કરવામાં આવે તો તમારા જવાબમાં શું ફરક પડશે? એનો મતલબ બીજી સ્થિતિની અંદર મને માત્ર ને માત્ર આવું કીધું. બસ આ વક્રી ભવનાંક μ2 રાખેલો છે, આ લંબ છે. હવે અહીંયાથી પ્રકાશનું કિરણ આવે તો એના માટે શું ઘટના બનશે એ તમારે જવાબમાં કહેવાનું રહેશે. રાઈટ? ખ્યાલ આવ્યો? ભલા મિત્રો, કીધું એ પ્રમાણે બહારનું આવરણ નથી, તો હવે આ કિસ્સાની અંદર મારી પાસે જે સૂત્ર થયું કે sin i dash c, આ જે બતાવ્યું છે બધું એનું એ જ છે. ભલા મિત્રો, અહીંથી આમ, અહીંથી લંબ દોર્યો, અહીંથી આ ગયું કિરણ, આ 90 ડિગ્રી, આને r કીધું, આને i dash કીધું, આને પણ i dash કીધું. રાઈટ? આ બધું એનું એ જ છે. સો sin i dash c આપણે આઈડિયલી ગણીએ છીએ is equal to μ1 by μ2. હવે બહારનું માધ્યમ હવા છે, તો હવા માટે μ is equal to અથવા તો μ1 is equal to 1 થઈ જશે. તો અહીંયા 1, μ2 ની વેલ્યુ ઓલરેડી આપણી પાસે છે, that is 1.68. રાઈટ? અને આ 1.68 નો તમે ભાગાકાર કરશો તો 0.5952, 0.5952. ભલે બચ્ચાઓ, આના ઉપરથી i dash c is equal to sin inverse 0.5952 માટે i dash c is equal to 36.5 ડિગ્રી. આ ખૂણો મળે. સ્પેશિયલ કેસ, અલગ એક વાત પૂરી થઈ. હવે બરાબર સમજો, એક નવો પોઈન્ટ લઈ રહ્યો છું કે જો આપાત કોણ i is equal to 90 હોય તો આ સૂત્રમાં પૂર્ણ આંતરિક પરાવર્તન નહીં, સ્નેલના નિયમ મુજબ લખું તો હોય તો સ્નેલના નિયમ મુજબ શું લખી શકાય? તો લખી શકાય μ is equal to sin i ના છેદમાં sin r. તો μ ની વેલ્યુ 1.68, sin i એટલે વાલા મિત્રો sin 90 અને એના છેદમાં sin r. રાઈટ? sin 90 1 થાય અને અહીંયા આવશે sin r. હવે હું આને અહીંયા લઈશ ને આને અહીંયા લઈ જઈશ, માટે sin r is equal to 1 upon 1.68. આ કિંમત છે, સોરી, આ વેલ્યુ આના જેવું થઈ ગયું છે, is equal to 0.5958. તો આના ઉપરથી r is equal to બિલકુલ સેમ 36.5 ડિગ્રી. બંને વસ્તુ અલગ અલગ છે એનું ધ્યાન રાખજો. એટલા માટે મેં રેડ પેન થી લખ્યું. તમારી ટેક્સ્ટ બુકમાં, તમારી રેફરન્સ બુકમાં આ વસ્તુ નથી આપેલી, એટલા માટે મેં તમને કીધી. નાઉ હવે જે છે આપેલું છે, અગેન આ જે કન્સેપ્ટ લીધો હતો એ જ કન્સેપ્ટ લઈ રહ્યો છું. અહીં આવું થઈ શકશે i dash plus r is equal to 90 ડિગ્રી. તો હવે મને i dash જોઈએ છે, તો i dash is equal to 90 minus r અને it is equal to 90 ડિગ્રી minus 36.5 ડિગ્રી મારા વાલાઓ. તો હવે આનો જવાબ થઈ જશે i dash is equal to, આની જો બાદબાકી તમે કરશો તો શું થશે? તો એની બાદબાકીનો આન્સર તમને મળે છે 53.5 ડિગ્રી. મતલબ શું થયો? આનો મતલબ શું થયો? એટલે કે i dash is greater than i dash c.
માટે 0 થી 90 ડિગ્રી સુધીના 0 થી 90 ડિગ્રી સુધીના કોઈ પણ આપાત કોણ માટે અથવા તો આપાત કિરણ માટે તેનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. બોલો, સમજાય મારી વાત? સરસ મજાનો સ્ક્રીનશોટ લઈ શકો છો તમે તમારી રીતે, રાઈટ? ઓકે માય ડિયર બચ્ચા બાડી, નેક્સ્ટ આગળની વાત શું છે આપણી પાસે સમજવાની કોશિશ કરીએ. ક્વેશ્ચન નંબર કયો સોલ્વ કરેલો? 9.1717 કર્યો ને. હવે 9.18. ઓહો, બહુ લાંબો દાખલો લા. A B C D અને E સુધી છે. જોઈ લઈએ 9.18. ઓકે, પાછું આગળ લખવું પડશે ને, જાતે ગણવાનું એમ. સ્વાધ્યાયનો મતલબ જાતે ગણો. કોણ? તમે નહીં. ઓકે, શું કહે છે પહેલો પ્રશ્ન? તમે એવું ભણી ગયા છો કે સમતલ અને બહિર્ગોળ અરીસાઓ વસ્તુનું આભાસી પ્રતિબિંબ આપે છે. સાચી વાત છે? યસ. શું તેઓ દ્વારા અમુક પરિસ્થિતિઓમાં સાચું પ્રતિબિંબ મેળવી શકાય? હા કે ના, સમજાવવાનું છે. હવે એવું સમજો કે ધારો કે આપણી પાસે આ પહેલા પ્રશ્નનો જવાબ આપવો છે કે આ એક અરીસો છે, રાઈટ? આ અરીસાની અક્ષ. હવે એવા અરીસા પર પ્રકાશના જે કિરણો આપાત થાય છે એમાંનું એક કિરણ હું આવી રીતે વિચારું છું, રાઈટ? બીજું કિરણ આવે છે, બીજું કિરણ અહીંયાથી આવી રીતે આવે છે અને આ બંને ભેગા થઈ અને અહીંયા પ્રતિબિંબ રચતા હોય એવું તમને લાગે છે. આવા કિરણો અભિસારી કહેવાય, ભેગા થાય. પણ એક્ચ્યુઅલી પ્રતિબિંબ અહીંયા નથી મળતું. પ્રતિબિંબ અહીંયાના આવા કોઈક બિંદુ પાસે રચાય છે, રાઈટ? તો એક્ચ્યુઅલી પ્રતિબિંબ અહીંયા રચાતું હોય એવું તમને માલુમ પડે છે. તો આ પરિસ્થિતિની અંદર એમણે જે પ્રશ્ન કીધો છે એનો જવાબ મળે છે. તમે એવું ભણી ગયા છો કે સમતલ બહિર્ગોળ અરીસો વસ્તુનું આભાસી પ્રતિબિંબ આપે છે. શું તેઓ દ્વારા અમુક પરિસ્થિતિઓમાં સાચું પ્રતિબિંબ મેળવી શકાય? તો યસ. બહિર્ગોળ અરીસો, સમતલ અરીસો, એની ઉપર આવતા અભિસારી, રાઈટ? આવા કિરણો કે જે બિંદુએ ભેગા થતા હોય તેવું અહીંયા એનું આભાસી પ્રતિબિંબ એક્ચ્યુઅલી છે અહીંયા પણ મળે છે અહીંયા. મેં સાઈડ નીચે બતાવી દીધું છે. એક્ઝેક્ટલી આની સાથે પેરેલલમાં અહીંયા બતાવવું જોઈએ મને, રાઈટ? થોડું એડજસ્ટ કરી લઈએ કારણ કે રે ડાયાગ્રામ તો સાચો જ મળવો જોઈએ, રાઈટ ને? ફાઇન. તો આવી રીતે અહીંયાથી, રાઈટ? તો આવો જ કંઈક ડાયાગ્રામ આનો તૈયાર થઈ શકે તેમ છે, રાઈટ? તો આ પ્રમાણેની પરિસ્થિતિ પહેલા પ્રશ્નનો જવાબ આપી શકે છે, રાઈટ? બીજા પ્રશ્નના જવાબમાં શું કીધું છે? આપણે હંમેશા કહીએ છીએ કે આભાસી પ્રતિબિંબને પડદા પર ઝીલી શકાતું નથી. છતાં આપણે આભાસી પ્રતિબિંબને જોઈએ છીએ ત્યારે સ્વાભાવિક રીતે આપણે તેમને આંખના પડદા પર ઝીલી શકીએ છીએ. શું અહીં કોઈ વિરોધાભાસ છે? બસ સમજાવવાનું કીધું છે વાલા મિત્રો. હવે આ સમજવાની વાત કરી હોય, ઓકે, આ સમતલની વાત થઈ, આવું તમે બહિર્ગોળ અરીસાની અંદર પણ સમજાવી શકો છો. આગળના પ્રશ્નનો જવાબ છે વાલા મિત્રો આવી રીતે. બહિર્ગોળ અરીસાની વાત થઈ, રાઈટ? હવે આ બહિર્ગોળ અરીસા ઉપર આપાત થતા પ્રકાશના કિરણ અહીંયાથી આવી રીતના અને અહીંયાથી આવી રીતના વસ્તુની સાથે, રાઈટ? હવે એક્ચ્યુઅલી એ મળશે પ્રતિબિંબ કેવી રીતના? તો કે તમને આવા કોઈ બિંદુ પાસે એનું પ્રતિબિંબ મળી શકે. આ બહિર્ગોળની વાત થઈ, રાઈટ? પણ આવશે ક્યાંથી? તો કે આને સમાંતર અહીંયાથી ક્યાંકથી આવતા હોય તેવું તમને લાગે છે. આ બહિર્ગોળની વાત. નેક્સ્ટ બીની વાત કરીએ. સમજૂતી ઈચ્છાની અંદર આભાસી પ્રતિબિંબ મળે છે પણ એ આભાસી પ્રતિબિંબમાંથી આવતા પ્રકાશના કિરણો આપણી આંખમાં દાખલ થાય. આપણી આંખમાં બહિર્ગોળ લેન્સ છે અને બહિર્ગોળ લેન્સ એનું પ્રતિબિંબ ક્યાં રચે છે? તો કે રેટિના ઉપર. એટલે ત્યાં કશું ખોટું થતું નથી એવું સમજી લેજો. ફરીથી
વસ્તુનું પ્રતિબિંબ પ્રતિબિંબના કિરણો આંખમાં, કારણ કે આંખ માટે એ તો વસ્તુ જ થઈ ગયું ને, ભલે લેન્સ માટે આભાસી, અરીસા માટે આભાસી, પણ આપણા માટે તો એ વસ્તુ થઈ ગઈ. એટલે અહીંયા ક્યાંય કોઈ જગ્યાએ વિરોધાભાસ નથી. રાઈટ? ઓકે માય ડિયર બચ્ચાવાડી, નંબર સી. ફાઇન. જોઈએ સીમાં શું કહે છે? પાણીની અંદર એક વ્યક્તિ તળાવના કિનારે ઊભા રહેલા માછીમારને ત્રાસી રીતે જુએ છે. તો તેને આ માછીમાર ખરેખર કેટલી ઊંચાઈ કરતા લાંબો દેખાશે કે ટૂંકો દેખાશે? જોઈએ સમજાવવાનો પ્રયત્ન કરીએ. તમને રે ડાયાગ્રામની મદદથી જ કરીશ, ચિંતા ના કરશો. ધ્યાન રાખજો. આ પાણીમાં રહેલી માછલી છે, રાઈટ? હવે અહીંયાના કોઈક વ્યક્તિને એ જોવે છે. તો ખરેખર પ્રકાશનું કિરણ કેવી રીતે આગળ વધશે? તો આમાંથી આવે છે કિરણ, એટલે અહીંથી આમ આવશે. આ સપાટીને દોરેલો લંબ કહેવાય, અને એ આને જુએ છે, એટલે અહીંથી આવી રીતે લંબ તરફ વાંકું હોય. તો જો આ માછલી, એને નામ આપીએ એ, તો માછલી એ ઈને જુએ છે, તો હાલમાં આ એની સાચી ઊંચાઈ થઈ HO કહી શકીએ અથવા H કહીએ. પણ ખરેખર આ માછલીને આ કિરણ ક્યાંથી આવતું હોય એવું માલુમ પડે તો કે આ કિરણ અહીંયા ક્યાંકથી આવતું હોય, તો આમ સ્ટ્રેટ જવું જોઈએ. તો આ જે ઊંચાઈ મળી એને E ની જગ્યાએ ક્યાં મળશે? E'. તો આ જે ઊંચાઈ મળી એ એના માટે પ્રતિબિંબની ઊંચાઈ થઈ. એનો મતલબ કે સહેજ વધારે ઊંચે છે એવું માલુમ પડશે. આવું થવાથી એને સતર્કતા જલ્દી મળે છે. કુદરતના નિયમનો એક ભાગ છે એવું આપણે કહી શકીએ છીએ. નંબર ડી વાલા બચ્ચા માટે શું કહે છે? ડીમાં જો ત્રાસી દિશામાં જોવામાં આવે તો પાણીની ટાંકીની આભાસી ઊંડાઈ બદલાઈ જશે. જો હા, તો તે આભાસી ઊંડાઈ વધારે હશે કે ઓછી હશે? આને પણ આકૃતિ દ્વારા જ સમજવાની કોશિશ કરીશું. કદાચ રેફરન્સ બુકમાં આકૃતિ ન પણ આપેલી હોય. ધ્યાન રાખજો, હું બે આકૃતિ દોરીશ. આ પહેલી આકૃતિ અને અહીંયા બીજી આકૃતિ. રાઈટ? ઓકે, સહેજ નીચે ડ્રો કરીએ. સમજવામાં તમને, મને દોરવામાં કોઈ તકલીફ ના આવે. ઓકે, જો અહીંયા પહેલી આકૃતિ, આ ઊંડાઈ છે, અહીંયા કોઈક વસ્તુ રહેલી છે, રાઈટ? હવે આ વસ્તુમાંથી નીકળતા પ્રકાશના કિરણમાંનું સીધું કિરણ અહીંયાથી આવી રીતના નીકળશે. હવે જો આંખ અહીંયા જ રાખીને જોવામાં આવે છે તો શું થાય? તો બહુમાં બહુ તો જે કિરણો આવશે એ આમાંથી સહેજ જ આવશે, આવી રીતના, રાઈટ? આવી રીતના. હવે એ કિરણો ઘટ્ટ માધ્યમમાંથી શેમાં જાય છે? તો કે પાતળા. તો શું થશે? તો કે લંબથી સહેજ દૂર જશે, લંબથી સહેજ દૂર જશે, આ લંબ જશે. અને ક્યાંથી આવતા હોય એવું માલુમ પડશે? તો કે અહીંયા ક્યાંકથી આવતા હોય એવું માલુમ પડશે, રાઈટ? હવે આ જ ઘટનાને તમે સહેજ ત્રાસી આંખથી જુઓ છો. હવે ત્રાસી આંખનો મતલબ, ભાઈ ત્રાસી આંખનો મતલબ ટેસ્ટમાં, પરીક્ષામાં આમ કરીને જોવાનું, આમ કરીને જોવાનું, એ નહીં. અહીંયાથી આંખને ખસેડીને અહીંયા લાવો છો તો શું થાય છે? એટલે તમારા વાળી ત્રાસી આંખની વાત નથી કરતા ભાઈ, કે બાકી બહુ હોશિયાર તમે બધા, હે ને? ઓકે, તો હવે અહીંયાથી નહીં, અહીંયાથી જોવામાં આવે છે, રાઈટ? તો શું થાય? તો હવે ધ્યાન રાખજો, પ્રકાશનું કિરણ અહીંયાથી જશે, આવી રીતના આમ જશે. તો અહીંયા રહેલા વ્યક્તિને એ અહીંયા ક્યાંકથી આવતું હોય એવું માલુમ પડશે. જોઈ લો આ ઊંચાઈનો તફાવત, રાઈટ? આટલો તફાવત મળી શકે છે. વર્ણન કરવું પડે મારા વાલાઓ, તમારે લખવું પડે, બકાયદા બધી વસ્તુઓને તમારે લખવી પડે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ જો વસ્તુને ઉપરથી સીધી જોવામાં આવે તો એની જે આભાસી ઊંડાઈ મળે છે, પ્રતિબિંબની ઊંડાઈ મળે છે, એના કરતા ત્રાસી આંખથી જોવામાં આવે તો એની આભાસી ઊંડાઈ ઓછી માલુમ પડે છે. એટલે બેની વચ્ચેનો ડિફરન્સ છે, રાઈટ?
ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, નેક્સ્ટ ડી પછી ઈ છે ને. સરસ. શું કહેવા માંગે છે સમજવાની કોશિશ કરીએ એને પણ. તો ઈની અંદર આપણને એવું પૂછ્યું કે સાદા કાચ કરતા હીરાનો વક્રી ભવનાંક મોટો હોય છે. આ હકીકત હીરા ઘસુને કઈ રીતે ઉપયોગી છે? હવે કાચ જે છે એનો વક્રી ભવનાંક કેટલો છે? તો કે સાદો ગ્લાસ કાચનો વક્રી ભવનાંક μ = 1.5. હીરો ડાયમંડ તો એનો વક્રી ભવનાંક 2.42 રાઈટ, આટલો છે. હવે આના માટેનો ક્રાંતિ કોણ 41 ડિગ્રી છે. 41 ડિગ્રી અરાઉન્ડ 48 મિનિટ. આનો ક્રાંતિ કોણ 24. એનો મતલબ શું થાય? તો આના કરતા અહીંયા જે હીરા ઘસુ હોય એને હીરાને એક પેન જેવી એક શાર્પ એજ પર એને ટેકવી દીધો હોય ક્લેમ્પ કરીને, અને એને ધીમે ધીમે આમ પાસા પાડવામાં આવે. પાસા પાડવાનો મતલબ શું? એની બાજુઓને ઘસવામાં આવે. અને એનાથી ફાયદો શું થાય? તો એનાથી ફાયદો એ થાય કે એ બાજુમાંથી જો પ્રકાશ અંદર દાખલ થઈ ગયો તો એ બહાર નથી આવતો. એટલે પહેલ જે પાડવાની એ પહેલ પાડવાની, પાસા પાડવાના, એની અંદર આ બાબત એને ઉપયોગી છે. કેમ? તો કે અહીંયા ક્રાંતિકોણ મોટો છે. જ્યારે આની અંદર ક્રાંતિકોણ 24 કરતા ગમે તેટલો હોય તરત જ એનું પૂર્ણાંતરિક પરાવર્તન થઈ જાય. રાઈટ? એટલે એ બાબત એને હેલ્પફુલ છે. કરેક્ટ? વાલા મારા ભૂલકાઓ શું કહે છે? 9.18 નંબર જો સોરી 9.18 તો સોલ્વ કર્યો ભાઈ. 9.19 હે ને? ઓકે. તો આ 9.19 કહે છે શું? ઓરડાની એક દિવાલ સાથે જડિત નાના વિદ્યુત બલ્બનું 3 મીટર દૂર આવેલી સામેની દિવાલ પર પ્રતિબિંબ મેળવવા માટે બહિર્ગોળ લેન્સની શક્ય મહત્તમ કેન્દ્ર લંબાઈ એટલે હવે તમને એવું ખબર છે વાલા બચ્ચાઓ કે બહિર્ગોળ લેન્સ માટે 2f પર જો વસ્તુને મૂકવામાં આવે તો એનું પ્રતિબિંબ પણ તમને 2f પર મળી જશે. એટલે અહીંયા હોય તો આ બાજુ મળે, પાછું એવું છે. પણ 2f હોય તો 2f પર મળી શકે. હવે જો આટલું અંતરને હું d નામ આપી દઉં તો એ મને અંતર આપ્યું છે 3 મીટર પ્રશ્નમાં. બસ શરત થઈ ગઈ વાલા મિત્રો. આ શું શરત થઈ ગઈ? તો અહીંયા કહી શકીએ કે પ્રતિબિંબને પડદા પર મેળવવા લઘુત્તમ અંતર બરાબર 4f. બસ માટે d is equal to 4f is equal to 3 માટે f is equal to 3/4. બસ તો આન્સર 3/4 નો મતલબ 0.75 મીટર. ધેટ્સ ઇટ. કાર્યક્રમ પૂરો ભાઈ એકદમ થી, હે ને? દાખલો પતી ગયો ભાઈ. આટલો જ હતો, હે ને? ઘણીવાર નવાઈ લાગે. આ એમસીક્યુ માં પૂછાય, 3 માર્ક્સ માં ના પૂછાય. ભલા ભૂલકાઓ નેક્સ્ટ ક્વેશ્ચન હે ને 9.20 શું કીધું છે? વસ્તુથી 90 સેન્ટીમીટર દૂર એક પડદો રાખ્યો છે. વસ્તુથી 90 સેન્ટીમીટર દૂર એક પડદો રાખ્યો છે. એકબીજાથી 20 સેન્ટીમીટર અંતરે આવેલા હોય તેવા બે સ્થાનો આગળ વારાફરતી બહિર્ગોળ લેન્સ મૂકતા, એટલે એક પહેલા એક પછી પ્રતિબિંબ તે જ પડદા પર મળે છે તો લેન્સની કેન્દ્ર લંબાઈ શું? ધ્યાન રાખજો. આકૃતિ બહુ જ મહત્વની હા. આ દાખલામાં આ સંદર્ભ રેખા વસ્તુને મૂકી એટલે અહીંયા હું ઓબ્જેક્ટ માટે એવું કહી દઉં. આ પહેલો લેન્સ મૂક્યો, રાઈટ? એના પછી અહીંયા બીજો લેન્સ મૂક્યો અને અહીંયા એનું પ્રતિબિંબ મળ્યું. તો આ પ્રતિબિંબ માટે હું આને I કહી દઉં અને આ ઓબ્જેક્ટ છે તો O કહી દઉં. તમને જે માહિતી આપેલી છે તે શું છે? તો બચ્ચા પાર્ટી તમને જે માહિતી આપેલી છે તે અહીંયાથી આટલું અંતર 90 સેન્ટીમીટર છે એવું કીધું છે. પ્રશ્નને બરાબર વાંચો. પહેલું જ વાક્ય એટલે ખબર પડી જાય. વસ્તુથી 90 મીટર દૂર પડદો રાખેલો છે તો અહીંયા પડદો અને અહીંયા વસ્તુ, રાઈટ? બે લેન્સ વચ્ચેનું અંતર કેટલું થયું વાલા મિત્રો? તો કે એ થયું 20 સેન્ટીમીટર જે આપેલું છે. હવે મને ખબર નથી એટલે હું આ અંતરને નામ આપી દઉં છું x. તો આ અંતરને પણ નામ આપી દઉં છું x, રાઈટ? બસ કાર્યક્રમ પૂરો કરાવવા લાવો.
દાખલાનું લોજિક એકદમ કમ્પ્લીટ થઈ ગયું. વસ્તુથી પહેલા લેન્સનું અંતર x, પ્રતિબિંબનું બીજા લેન્સથી અંતર x માટે આવું લખી શકાય. વસ્તુથી પ્રથમ લેન્સનું અંતર બરાબર x, પ્રતિબિંબથી બીજા લેન્સનું અંતર વાલા મિત્રો એ પણ x માટે આકૃતિ પરથી x plus 20 plus x is equal to 90 માટે 2x is equal to 90 minus 20 that is equal to 70 માટે x is equal to 70 by 2 તો થઈ શકશે x is equal to 35 સેન્ટીમીટર. માટે વસ્તુ અંતર u બરાબર -35 સેન્ટીમીટર અને આ વસ્તુનું પ્રતિબિંબ અહીંયા મળે છે તો આ થઈ ગયું પ્રતિબિંબ અંતર. માટે પ્રતિબિંબ અંતર બરાબર v is equal to બીજી બાજુએ મળ્યું પ્લસ લઈશે ને જે આવશે x plus 20 અથવા તો લખું 20 plus x. જોઈ લેજો અહીંયાથી આટલું વસ્તુ અંતર, અહીંયાથી આ પ્રતિબિંબ અંતર, તો આના માટે થઈ જશે 20 plus x. વાલા બચ્ચાઓ x ની વેલ્યુ છે 35, તો આ 3 અને 2 5, આ આન્સર આવશે 55 સેન્ટીમીટર. બસ દાખલો પૂરો. લેન્સના સૂત્ર પ્રમાણે, લેન્સના સૂત્ર મુજબ 1/f is equal to 1/v minus 1/u. That's it મારા વાલા મિત્રો. તો હવે 1/v એટલે 1/55 minus 1/-35, right? -35. તો is equal to 1/55 plus 1/35. ક્રોસ નો ગુણાકાર આપીશ 35 plus 55 divided by 55 into 35, right? પણ મને તો f જોઈએ છે મિત્રો. તો f is equal to 55 35 સરવાળો કરીશ તો 5 અહીંયા આવશે એટલે 10 નો 0, એક અહીંયા આવશે એટલે 5 ને 1 6, 6 ને 3 9, રાઈટ? બાકીનો ગણતરીનો ભાગ મારા વાલા મૂર્ખાઓ માટે રહે ને. ઓકે ભલા બચ્ચા પાર્ટી 9.21 સ્વાધ્યાય 9.10 માં સંપાત થતી મુખ્ય અક્ષ પર એટલે 9.10 નંબરનો દાખલો જોવાનો. બે લેન્સ વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર હોય તો સંયોજનની અસરકારક કેન્દ્ર લંબાઈ શોધો. બીજું કીધું છે આ જવાબ સંયોજનની કઈ તરફ પ્રકાશની સમાંતર કિરણાવલી આપાત કરવામાં આવે છે તેના પર આધારિત છે. શું સંયોજનની અસરકારક કેન્દ્ર લંબાઈનો ખ્યાલ સહેજ ઉપયોગી થશે? પહેલા તો 9.10 નંબરનો દાખલો જો. 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સ, એનો મતલબ f1 is equal to 30 સેન્ટીમીટર, રાઈટ? બીજું 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો અંતર્ગોળ લેન્સ f2 is equal to -20 સેન્ટીમીટર. ખબર પડી જાય પ્લસ અને માઈનસ કેમ લીધા છે તે, રાઈટ? હવે આપણને સમાંતર કિરણાવલી એક વખતે બહિર્ગોળ પર આપાત કરવાની કીધી છે એટલે હું સહેજ તમારી ક્લિયરન્સ માટે આકૃતિ દોરીને સહેજ સમજાવવાની કોશિશ કરીશ. સૌથી પહેલા આ બહિર્ગોળ લેન્સ, એના પછીનો આ અંતર્ગોળ લેન્સ, રાઈટ? આના માટે કેન્દ્ર લંબાઈ f1 અને આના માટે કેન્દ્ર લંબાઈ f2. સમાંતર કિરણાવલી હું પ્રથમ બહિર્ગોળ લેન્સ પર આપાત થાય છે હું કહું છું તો અહીંયા લખીએ સમાંતર કિરણાવલી બહિર્ગોળ લેન્સ પર આપાત થાય છે, રાઈટ? બસ તો સૌથી પહેલા બહિર્ગોળ લેન્સ માટેની સમજૂતી હું આપવાની કોશિશ કરીશ. તો બહિર્ગોળ લેન્સ માટે રાઈટ હવે કન્ડિશન સમાંતર કિરણો આવે છે એટલે વસ્તુ અંતર u is equal to infinite. તમારે શોધવાનું છે પ્રતિબિંબ અંતર અને એની સાથે f1 is equal to 30 સેન્ટીમીટર તો છે. તો અહીંયા લખી શકું લેન્સના સૂત્ર
1 upon f1 is equal to 1 upon v minus 1 upon u. વાલા બચ્ચાઓ તમને જરૂર શેની છે તો કે v ની. તો 1 upon v is equal to આને લઈ લઉં તો 1 upon f1 plus 1 upon u. Therefore 1 upon v is equal to 1 upon f1 વાલા મિત્રો એટલે અહીંયા 30 minus plus 1 upon infinite. Infinite નો મતલબ 0. તો આના ઉપરથી 1 upon v is equal to 1 upon 30. તો માટે v is equal to 30 cm. બચ્ચા પાર્ટી નંબર. એનો મતલબ આના વડે મળતું પ્રતિબિંબ અહીંયાથી આગળ મળે છે 30. બે લેન્સ વચ્ચેનું અંતર, બે લેન્સ વચ્ચેનું અંતર બરાબર શું છે તો કે 8 સેન્ટીમીટર કીધું છે આપણને પ્રશ્નમાં. વાંચો 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 વાંચો. કીધું છે પહેલી લાઈનમાં બે લેન્સ વચ્ચેનું અંતર 8 સેન્ટીમીટર. તો લખી શકો માટે અંતર્ગોળ લેન્સ માટે અંતર્ગોળ લેન્સ માટે વસ્તુ અંતર બરાબર u is equal to 30 minus 8 is equal to 22 cm. પ્રતિબિંબ અંતર મારે શોધવાનું છે વાલા મિત્રો. f2 is equal to -20 આપેલા હે અગેન લેન્સના સૂત્ર પરથી. તો લેન્સના સૂત્ર પરથી હવે ડાયરેક્ટ 1 upon v કરીશું. હું આ નહીં લખું 1 upon v. It is equal to 1 upon f2 plus 1 upon u. હવે આ u પ્લસ થઈ જશે રાઈટ, માઈનસ નહીં થાય. તો અહીંયા તમારી પાસે આન્સરમાં 1 upon f2 એટલે -20 પ્લસ એની સાથે 1 upon 22 રાઈટ. તો આ પ્રમાણે આનો આન્સર રાઈટ ને. તો હવે આનો જવાબ શું થઈ શકશે ગણતરી પ્રમાણે તો 22 અહીં અને 20 અહીં. તો આની અંદર -22 પ્લસ 20 ના છેદમાં 20 ગુણાકારમાં 22. ઓકે, જગ્યા રાખવી પડશે, આ બાજુ ગણતરી કરવાની છે હજી. તો માટે 1 upon v is equal to -22 plus 20 into 22 રાઈટ. ઓકે, -2 ના છેદમાં 20 અને 22 10. તો આનો જવાબ -1 upon 220 માટે v is equal to -220 સેન્ટીમીટર. વાલા બચ્ચાઓ માઈનસ એટલે આમ પાછું આ બાસી રાઈટ. બે લેન્સ વચ્ચેનું અંતર કેટલું છે 8. તો લેન્સના મધ્ય બિંદુથી પ્રતિબિંબનું અંતર કેટલું થાય એ તમને કહી દઉં રાઈટ. તો આપણે કહી શકીએ કે લેન્સના મધ્ય બિંદુથી પ્રતિબિંબનું અંતર, લેન્સના મધ્ય બિંદુથી પ્રતિબિંબનું અંતર બરાબર 220 ઓછા 4 બરાબર 216 cm. ચીફ મિનિસ્ટર એવું નથી, સેન્ટીમીટર રાઈટ. તો 220 cm મળી શકશે રાઈટ. તો આપણી માટે જવાબ થઈ ગયો. પણ પ્રતિબિંબ આભાસી મળે એને. નાવ હવે બિલકુલ ઉલ્ટા સુલટા પાર્ટી. ઉલ્ટા સુલટા પાર્ટી એટલે મિત્રો હાલમાં કિરણો ક્યાંથી આપાત કર્યા તમને ખબર ને? અહીંયાથી આવા કિરણો સમાંતર આપાત કર્યા રાઈટ. હવે મારા વાલા ભૂલકા પાર્ટીઓ શું થઈ રહ્યું છે ખબર તમને? સેમ જ ગોઠવણી, અંતર્ગોળ રાઈટ. અંતર્ગોળ રાઈટ. આ બહિર્ગોળ મારા વાલાઓ, આને f1 અને આને f2 રાઈટ. હવે પ્રકાશના કિરણો કઈથી આવશે તો કે આની પર આપાત રાઈટ. તો અહીંયા જેમ લખ્યું હતું તે પ્રમાણે અહીંયા લખું છું સમાંતર કિરણાવલી. સમાંતર કિરણાવલી શેની પર આપાત થાય છે તો અંતર્ગોળ લેન્સ પર. આરીસો નહીં ભાઈ, અંતર્ગોળ લેન્સ પર આપાત થાય
ખબર પડેલ ને? બસ હવે સમાંતર કિરણાવલી આપાત થઈ. સંજ્ઞા તમારે બદલવી હોય તો બદલી શકો છો, એ તમારો પ્રશ્ન છે. તો સંજ્ઞા જો તમે બદલતા હોય તો તે વખતે પછી તમે આને f1 કહી દો અને આને f2 કહી દો. f1 બરાબર -20 બનાવી દો અને f2 બરાબર 30 બનાવી દો. તકલીફ તમને પડવી જોઈએ નહીં, મને તો કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો, રાઈટ? બસ તો પછી હવે અહીંયા લખીએ અંતર્ગોળ લેન્સ માટે. વાલા મારા મિત્રો, હવે વસ્તુ અંતર u = ઇન્ફાઇનાઇટ થઈ ગયું છે. પ્રતિબિંબ અંતર મારે શોધવાનું છે અને f1 = -20 સેન્ટીમીટર છે. ડાયરેક્ટ લેન્સના સૂત્ર ઉપરથી 1/v = 1/f1 + 1/u. વાલા મારા મિત્રો, f1 નો મતલબ -20 + 1/∞ -1/20, એનો મતલબ કે v = -20 સેન્ટીમીટર થઈ ગયું. એનો મતલબ કે જે સાઈડ ઉપરથી પ્રકાશના કિરણો આવ્યા એ જ સાઈડ ઉપર પ્રતિબિંબ મળ્યું. આમથી આવ્યા તો પ્રતિબિંબ આમ જ મળ્યું અને અહીંયા ક્યાંક મળ્યું જે 20 સેન્ટીમીટર અંતર. અહીંયાથી આ 20 સેન્ટીમીટર. આ અંતર તો નક્કી જ છે 8 સેન્ટીમીટર, રાઈટ? આ 20 અને 8. બહિર્ગોળ લેન્સ માટે બહિર્ગોળ લેન્સ માટે બરાબર છે. હવે લખું છું વસ્તુ અંતર. ગણતરી કરવી પડશે. 20 + 8 બરાબર 28 સેન્ટીમીટર. કારણ કે આ તો 20 અને આને 8. ખ્યાલ આવ્યો? બસ f2 = 30 સેન્ટીમીટર અને એના માટે v શોધવાના છે. અગેન લેન્સના સૂત્ર પરથી શું થશે? તો અગેન એનું એ જ વાત 1/f2 + 1/u, રાઈટ? હવે આ વસ્તુ અંતર આભાસી વસ્તુ, સોરી, આ જે વસ્તુ અંતર છે એ આ તરફ છે, કિરણો આમ આવે છે એટલે એને આપણે માઈનસ લેવું પડશે. તો 1/30 - 1/28 જોઈ લેજો. બરાબર છે? 1/28. હવે ક્રોસ ગુણાકાર. 28 - 30 / 30 × 28. વાલા ભૂલકાઓ, v = 30, 28 બાદબાકી -2, 14 ગુણાકારમાં 2 એટલે 28 અને 14 તરી 42. એનો મતલબ કે -420. તો v = -420 સેન્ટીમીટર. મતલબ સમજાયું તમને? અહીંયા જે પ્રતિબિંબ -220 પર મળતું હતું એ અહીંયા -420 પર મળે છે. જવાબ બદલાઈ ગયો, રાઈટ? લખી શકીએ બે લેન્સના મધ્ય બિંદુથી પ્રતિબિંબનું અંતર. વાલા મિત્રો, 420 - 4 બરાબર 416 સેન્ટીમીટર. માઈનસ પેલી બાજુ છેલ્લે લખવું પડે. એમણે જે પ્રશ્ન પૂછ્યો છે એ પ્રમાણે છેલ્લે લખવું પડે. શું સંયોજનની અસરકારક કેન્દ્ર લંબાઈનો ખ્યાલ સહેજ પણ ઉપયોગી છે? તો કે ના. બંને કિસ્સામાં પ્રતિબિંબ અંતર જુદા મળે છે. માટે સંયોજન ની કેન્દ્ર લંબાઈ નો કન્સેપ્ટ શું લખ્યું છે એમણે? ખ્યાલ. ઓકે, કેન્દ્ર લંબાઈનો ખ્યાલ ઉપયોગી નથી. ક્લિયર? ભાગ 1 પત્યો છે, હજુ બીજો ભાગ બાકી છે. પિક્ચર અભી બાકી है मेरे दोस्त. વાલા ભૂલકાઓ, બી પાર્ટ છે આપણી પાસે. શું કીધું છે બી માં? તો બી માં એવું કીધું કે ઉપયુક્ત ગોઠવણીમાં 1.5 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ બહિર્ગોળ લેન્સ તરફ 40 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવે છે. તો બે લેન્સના સંયોજનથી મળતી મોટાવણીને પ્રતિબિંબની ઊંચાઈ શોધો. જો આકૃતિમાં આ બહિર્ગોળ લેન્સ, આ અંતર્ગોળ લેન્સ,
બે વચ્ચેનું અંતર 8 સેન્ટીમીટર, રાઈટ. અહીંયાથી 40 સેન્ટીમીટર, આ અંતર 40 સેન્ટીમીટર વસ્તુને મૂકવામાં આવી છે. તો આનું મોટવણીનું કામ શોધવાનું, સાથે સાથે પ્રતિબિંબની ઊંચાઈ, રાઈટ. તો અહીંયા લખું બહિર્ગોળ લેન્સ, બહિર્ગોળ લેન્સ માટે આને f1 કહી દઈશું, આપેલા છે 30 સેન્ટીમીટર, અને f2 કહી દઈશું -20 સેન્ટીમીટર, રાઈટ. બહિર્ગોળ લેન્સ માટે વસ્તુ અંતર u1 કહી દઈશું is equal to 40 સેન્ટીમીટર, પણ માઈનસ પ્રતિબિંબ અંતર મને શોધવાનું છે, f1 કહી દઈશ 30 સેન્ટીમીટર, રાઈટ. લેન્સના સૂત્ર ઉપરથી 1/f1 is equal to 1/v minus 1/u. बच्चा पार्टी 1/v is equal to 1/v1 is equal to 1/f1 minus plus 1/u1 માટે 1/v1 is equal to f1 30 plus बच्चा पार्टी माइनस है ने 40, तो 40 અહીંયા 30 અહીંયા, તો 40 ઓછા 30 ના છેદમાં 40 ગુણાકારમાં 30, 10 ના છેદમાં 40 ગુણાકારમાં 30, એક 0 કેન્સલ, 4 3 12, તો v1 is equal to 120 સેન્ટીમીટર લખાય. ઓકે, બીજા લેન્સ માટે, બીજો લેન્સ એટલે અંતર્ગોળ, બરાબર. લેન્સ માટે હવે આની અંદર વસ્તુ અંતર, પહેલા લેન્સનું પ્રતિબિંબ, બીજા માટે વસ્તુ બને, પણ આટલા ઓછા અંતરે, એનો મતલબ કે u2 it is equal to 120 minus 8 બરાબર 112 સેન્ટીમીટર, રાઈટ. ભૂલા પડવી જોઈએ. પ્રતિબિંબ અંતર v2 શોધવાનું છે, f2 મને આપેલા છે -20 સેન્ટીમીટર વચ્ચે પાડી, રાઈટ. તો now 1/v2 is equal to 1/f2 plus 1/u2, 1/20 પણ કેવા માઈનસ, પ્લસ 1/112 માટે 1/v2 is equal to 112 માઈનસ છે પ્લસ 20 છે, 20 ગુણાકારમાં 112 છે, 20 ને બાદ કરો શું થાય 92, કેવા -20 into 112, તો v2 is equal to 20 112 અને અહીંયા 92. તો આનો જવાબ શું થાય છે હું તમને કહું, માઈનસ આનો આન્સર થઈ શકશે 24.9. તો આના ઉપરથી v2 is equal to -24.9 સેન્ટીમીટર, રાઈટ. હવે મને મોટવણી પૂછી છે, રાઈટ. તો લખું બહિર્ગોળ લેન્સ માટે, બહિર્ગોળ લેન્સ માટે મોટવણી વાલા બચ્ચા, m1 is equal to v1/u1. v1 એટલે 120 વાલા મારા મિત્રો, u1 નો મતલબ u એટલે તમે અને 1 એટલે એકલા, તમે એકલા, એવું ને. તો આનો જવાબ થઈ જશે. એના પછી અંતર્ગોળ લેન્સ માટે, તો અંતર્ગોળ લેન્સ માટે મોટવણી, રાઈટ. તો m2 is equal to again v2/u2, v2 24.9 અને u2, અલા u2 એટલે તમે કોણ, u1 એટલે પણ તમે ને u2 એટલે પણ તમે, 112. તો એનો જવાબ શું આવે છે, તો આનો જવાબ થઈ શકશે, ઓકે, u2 નો મતલબ 120 ઓછા 8, બરાબર. શું આવશે જવાબ, ગણતરી કરો, 0.217, 0.217. ચેક કરી લેવાનો હવે આન્સર, તકલીફ ના રહે તમને માટે. સંયુક્ત મોટવણી m is equal to m1 into m2. હવે આ જવાબ તો હું તમને જ આપીશ શોધવા માટે, રાઈટ. એને હવે પાછું વસ્તુની ઊંચાઈ આપેલી છે, પ્રતિબિંબની ઊંચાઈ શોધવી છે, તો અહીં વસ્તુની ઊંચાઈ કેટલી છે મારા વાલા ભૂલકાઓ,
તો બચ્ચા પાર્ટી વસ્તુની ઊંચાઈ તમને આપેલી છે 1.5 સેન્ટીમીટર. h is equal to 1.5 સેન્ટીમીટર. તો ધ્યાન રાખજો મોટવણી m બરાબર h ના છેદમાં h dash ના છેદમાં h માટે h dash is equal to m into h. આ m આનો જે જવાબ આવશે તે, અને વાલા મિત્રો h ની કિંમત આવશે 1.5, જે તમને બિલકુલ સરસ મજાનો પ્રતિબિંબનો ઊંચાઈ અને એનો જવાબ ક્લિયર. બિલકુલ સમજાઈ ગયો, કોઈ તકલીફ નહીં હોય. રાઈટ, મજા આવશે દાખલા ગણવાની. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો, કે કેટલીક વાર રહી જાય છે, પણ છતાંય તમને ખબર તમે બધા ટેકનિકલી હોશિયાર માણસો છો, જગ્યા મળી એટલે લઈ લીધું હે ને. ઓકે, થેન્ક યુ સો મચ, ટેક કેર, કામ કરતા રહેજો. ઓકે.